આપણને હણે એને હણવામાં વાંધો? કાંઈ વાંધો નહીં. એમાં હિંસા થાય તો એ પાપ ન લાગે? એમાં પાપ શેનું લાગે? બીજાની હત્યા કરવાનું પાપ. પણ એ તને મોકો જ નથી મળવાનો ને. હણે એને હણવામાં વાંધો નથી, પણ એ તો પહેલાં એને હણી નાખ્યો હોય પછી એને કોણ હણે? એને બીજા કોક હણે ને એમ. ત્યાં જ ભૂલ છે, ત્યાં જ ભૂલ છે કે એ બીજાને હણે છે. આપણે છે એ ત્રીજા વસન, આપણે જોવાવાળા છે. આપણે આપણને ઓળખીએ છીએ. હા, તો કોણ કોને હણે છે એને કઈ રીતે તમે ઓળખી શકો? પણ ગીતામાં તો ભગવાને કીધું છે કે હણે એને હણવામાં પાપ નથી. ગીતામાં ભગવાને કીધું, પણ એ કઈ કીધું ઠેઠ? બરાબર, આખે આખું એને જ્ઞાન કીધું અને અંતમાં અર્જુનને કીધું કે હણે એને હણવો માનતો નથી એમ. બરાબર, આ તો શું છે કે આપણે આપણી જે હણવાની વૃત્તિ છે અંદર એનું પોષણ, એનો ખોરાક એ આપણે ગીતામાંથી ગોતીએ છીએ કે હાલો ભગવાને કીધું છે હણે એને હણવામાં વાંધો નથી. વૃત્તિનું પોષણ છે, બીજું કઈ છે નહીં. અને એ વાત જો એને અર્જુનને કીધી, કારણ કે એ થોડોક પ્રજ્ઞ પુરુષ હતો. ભીમને આ વાત કરી હોત તો ભીમ પેલા કૃષ્ણને જ ઉપાડી લેત કે તમે ઘણા નિર્ણય ચાલો તો હું તમને અણી નાખું. એવું હોય? વાત તો અઘરી છે. અઘરી છે, વાત સમજવી અઘરી છે. પેલા ખુદને ઓળખો એટલે ઓળખાઈ જાય કે કોઈ કોઈને હણતું નથી.